એફ મેક્સ એ ટુ બી વિધેય હોય તો એફ ઓ આઈ એ ઇઝ ઇક્વલ ટુ એફ IBOF is equal to F. અહીંયા FOIA એટલે I એ પેરું વિધેય F A to B. Therefore, FOIA is a function from A to B. FOIA x बराबर f of IAX IA તદે વિધેય હોવાથી IAX બરાબર x. આપણે જાણીએ છીએ કે બે વિધેયો તો જ સમાન હોય કે બંનેના પ્રદેશ સરખા હોય, બંનેના સહપ્રદેશ સરખા હોય અને બંનેના એક્સ આગળ પ્રતિબિંબ સરખા હોય. અહીંયા એફઓ આઈએ એ એથી બીનું વિધેય છે, એફ પણ એથી બીનું વિધેય છે અને એફઓ આઈએ એક્સ બરાબર એફ એક્સ માટે એફઓ આઈએ ઇઝ ઇક્વલ ટુ એફ. તે જ રીતે IBOF માં એફ પહેલું વિધેય છે, IB બીજું વિધેય છે માટે FOIB IBOF એથી બીજું વિધેય and IBOF of x is equal to IB of fx. Therefore, IBOF of x is equal to IB એ તદે વિધેય છે અને fx એ બીનો સભ્ય છે માટે IBOF બરાબર fx. આ બંને વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ સરખા છે. પ્રદેશ એ છે, એફનો પ્રદેશ એ છે, સહપ્રદેશ બી છે, એફનો સહપ્રદેશ બી છે અને પ્રતિબિંબ સરખા છે માટે IBOF is equal to F. જો F અને G બંને એક એક હોય તો તેનું સંયોજિત વિધેય GOF પણ એક એક છે. આપણે સાબિત કરવું છે કે GOF એક એક વિધેય છે એટલે આપણે શરૂઆત કરીશું ફોર એવરી x1 x2 belongs to A GOF of x1 બરાબર GOF of x2. Therefore, G of fx1 बराबर G of fx2. હવે G એ એક એક વિધેય છે. એક એક વિધેયનો મતલબ એવો થાય કે y1 y2 belong to B માટે GY1 is equal to GY2 implies y1 equal to y2. અહીંયા GY1 is equal to GY2 અને G એક એક વિધેય છે માટે y1 is equal to y2. y1 એટલે fx1 કારણ કે G એક એક વિધેય છે. F પણ એક એક વિધેય છે માટે fx1 is equal to fx2 implies x1 is equal to x2 કારણ કે F પણ એક એક વિધેય છે. Therefore, GOF x1 equal to GOF x2 implies x1 equal to x2. Therefore, GOF एक एक विधेय.
એટલે બે વિધેયો એક એક હોય તો તેમનું સંયોજિત વિધેય પણ એક એક. હવે જો બંને વિધેય વ્યાપ્ત હોય તો આપણે સાબિત કરવું છે કે GOF પણ વ્યાપ્ત છે. હવે મારે સાબિત કરવું છે કે GOF વ્યાપ્ત છે. यहाँ F A to B G B to C અને GOF એ A to C નો વિધેય છે. હવે જો મારે GOF A to C વ્યાપ્ત સાબિત કરવું હોય તો શું બતાવવું જોઈએ કે GOF વિધેયની મદદથી C નો પ્રત્યેક સભ્ય પ્રતિબિંબ છે. એટલે મારે C નો કોઈ સભ્ય લેવાનો. ધારો કે Z belongs to C. અહીંયા મેં Z લીધો. હવે G B થી C નો વિધેય વ્યાપ્ત છે. હવે આ વ્યાપ્ત વિધેય છે એનો અર્થ એવો થાય કે Z એ G ની મદદથી પ્રતિબિંબ છે. Z એ કોઈનું પ્રતિબિંબ છે. ધારો કે Z એ Y નું પ્રતિબિંબ છે. રાઈટ? ધારો કે GY બરાબર C. હવે Y belongs to B છે અને F A to B વ્યાપ્ત છે. અને Y belongs to C. Y belongs to B. Therefore, Y એ F એ વ્યાપ્ત વિધેય છે અને Y B માં છે એટલે એનો અર્થ એવો થાય કે આ પણ કોઈકનું પ્રતિબિંબ છે. બરાબર? ધારો કે X belongs to A અને Fx is equal to Y. 1 અને 2 પરથી G Y એટલે Fx. Therefore, GOF X is equal to C. Therefore, C GOF ની મદદથી પ્રતિબિંબ છે. માટે GOF વ્યાપ્ત છે. બરાબર છે. એટલે આ ખાસ ખ્યાલ રાખો, જો F અને G બંને એક એક અને વ્યાપ્ત હોય તો તેમનો સંયોજિત વિધેય પણ એક એક અને વ્યાપ્ત છે. GOF એક એક હોય તો અને GOF વ્યાપ્ત હોય તો G વ્યાપ્ત છે. આ એ સાબિતી કરી શકાય. પણ આ ખ્યાલ રાખજો કે GOF જો એક એક હોય તો F એ એક એક છે. GOF એ વ્યાપ્ત હોય તો એ G વ્યાપ્ત છે. એનો અર્થ છે કે GOF એક એક અને વ્યાપ્ત હોય તો F અને G બંને પણ એક એક અને વ્યાપ્ત હોય. જો F A to B એક એક અને વ્યાપ્ત હોય તો G B to A એવું વિધેય મળશે જ કે જ્યાં GOF is equal to IA તથા
FOG is equal to IB. અહીંયા જો f એક એક અને વ્યાપ્ત હોય તો મારે બતાવવું છે કે એવું વિધેય જે હું શોધી શકીશ કે GOM બરાબર IA અને FOG બરાબર IB, રાઈટ. અહીંયા f એક એક અને વ્યાપ્ત છે અને g મારે શોધવું છે. ધારો કે g બરાબર yx xy belong to f. એટલે મેં શું કર્યું કે f એક એક અને વ્યાપ્ત છે એટલે મેં g એક એવું વિધેય બનાવ્યું કે જેમાં f ની તમામ ક્રમિક જોડોને ઘટકોની અદલા બદલી કરી નાખે. એટલે જ્યારે xy વિધેય f માં હોય તો સમજવાનું yx વિધેય j માં હોય, બરાબર. આ વિધેય g માટે આપણે આ સાબિત કરીશું. તો અહીંયા f maps a to b અને g maps b to a, તો therefore GOF માં પહેલું ફંક્શન પહેલું વિધેય f અને બીજું વિધેય એટલે GOF maps a to a અને GOF of x is equal to g of fx. હવે xy belong to f implies yx belong to g વ્યાખ્યા અનુસાર, બરાબર. g ની વ્યાખ્યા આપણે એવી આપી કે xy જો f માં હોય તો yx g માં હોય. આનો અર્થ શું થાય કે y બરાબર fx ડબલ ઇમ્પ્લિકેશન x is equal to gy, right. Therefore this is equal to fx is equal to y. एक मिनट बता दो. ये xy belong to f डबल इम्प्लिकेशन yx belong to g એનો અર્થ એવો થાય કે y બરાબર fx ડબલ ઇમ્પ્લિકેશન x બરાબર gy, બરાબર. તો અહીંયા g of x equal g of fx is equal to y અને gy is equal to x for every x belong to a. Therefore GOF is equal to IA. અને હવે FOG maps B to B, કેમ કે G છે એ B થી A નો વિધેય છે અને F છે A થી B નો વિધેય છે એટલે FOG maps B to B અને FOG of y is equal to f of gy અને gy બરાબર x અને fx બરાબર y for every y belong to b. એટલે આનો અર્થ એવો થાય કે FOG પણ તદે વિધેય છે b થી b નો, therefore FOG is equal to IB. એટલે આના ઉપરથી આપણે શું તારવ્યું કે જો f a થી b એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો તેના ઘટકોની અદલા બદલી કરવાથી જે સંબંધ મળે છે એ b થી a નો વિધેય જ છે. અને આ વિધેયને હું g કહેતા હોઉં તો આપણે બતાવી શકીએ કે GOF પણ તદે વિધેય છે, FOG પણ તદે વિધેય છે, બરાબર. જો f maps a to b એક એવું વિધેય માટે જો g maps b to a એવું વિધેય મળે
કે જેથી GOF ઇઝ ઇક્વલ ટુ IA અને FOG ઇઝ ઇક્વલ ટુ IB, તો G ને F નું પ્રતિવિધેય કહેવાય. અને G બરાબર F ઇન્વર્સ લખાય. F A થી B વિધેય માટે G એક એવું વિધેય મળે. હવે જો G એક એવું વિધેય મળે કે GOF આ A થી B નો વિધેય છે, G એક એવું વિધેય મળે કે જેથી GOF IA એટલે 1 1 સાથે સંકળાય, 2 સાથે સંકળાય. આનો અર્થ એવો થાય કે આ તાજે વિધેય બની જાય. હવે આપણે આગળનો જે ઉદાહરણ લીધું એના ઉપરથી સહેલાઈથી કહી શકાય કે જ્યારે GOF બરાબર IA અને FOG બરાબર IB હોય તો F એક અને વ્યાપ્ત વિધેય જ હોય, અને જે આ G પ્રતિવિધેય મળે છે હકીકતમાં તો Fની ક્રમયુક્ત જોડાના ઘટકોની અદલાબદલી કરવાથી મળે છે. બરાબર, એટલે આપણે અહીંયા જો આવું બતાવી શકીએ કે GOF બરાબર IA અને FOG બરાબર IB, તો આપણે સહેલાઈથી બતાવી શકીએ કે F એક અને વ્યાપ્ત વિધેય છે, અને G એક એવું વિધેય છે કે જે Fની ક્રમયુક્ત જોડાના ઘટકોની અદલાબદલી કરવાથી મળે છે, જેથી એથી વિધેય. તો આ જે વિધેય G છે એ Fનો પ્રતિવિધેય કહેવાય, અને Fના પ્રતિવિધેયને F ઇન્વર્સ આને બોલાય છે F ઇન્વર્સ. આ F -1 નથી, F ઇન્વર્સ માટે દર્શાવે. તો અહીંયા જો GOF બરાબર IA અને FOG બરાબર IB હોય તો G એ F નો પ્રતિવિધેય છે. તો આ ઉપરથી કહી શકાય કે F પણ G નો પ્રતિવિધેય છે. Therefore, F બરાબર G ઇન્વર્સ. તો આ વ્યાખ્યાનું પાલન થાય તો F અને G બંને એકબીજાના પ્રતિવિધેયો છે. બરાબર, તો F બરાબર G ઇન્વર્સ પણ લખાય અને G બરાબર F ઇન્વર્સ પણ લખાય. આપેલ વિધેય આપેલ વિધેયનું પ્રતિવિધેય શોધવાનું કહેવામાં આવે. એનો મતલબ એ કે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. તો Fનો જે નિયમ છે y બરાબર fx, એમાં x અને y ની અદલાબદલી કરો, અથવા તો x ને આવે તો x ને સૂત્રનો કર્તા બનાવો. તો y બરાબર fx પરથી x ની કિંમત y માં શોધો. ધારો કે x બરાબર gy, અહીં g b થી a નું વિધેય થશે. હવે બતાવો કે GOF બરાબર IA અને FOG બરાબર IB, તો G એ F નું પ્રતિવિધેય. ફરીથી રિપીટ કરો. આ એક આપેલું વિધેય છે અને પ્રતિવિધેય શોધવાનું કે
તો આ વિધેય તો જે સૂત્ર હોય વાય બરાબર એફએક્સ, એમાં સાદુરૂપ આપી એક્સની કિંમત વાયમાં શોધો. એક્સની કિંમત વાયમાં જે મળે એને આપણે જીવાય કહીશું. આ જીવાય આ જે વિધેય છે એ બીથી એનો વિધેય થશે. અને બતાવો કે જીઓએફ બરાબર આવી અને એફઓજી બરાબર આવી, તો સમજવાનો કે આ જે વિધેય છે એ એફનો પ્રતિવિધેય છે. એટલે અહીંયા આ વિધેય એક એકના વ્યાપ છે એવું બતાવવાની કોઈ જરૂર નથી. હા, તમને બે વસ્તુ પૂછી શકે. દાખલા તરીકે તમને એમ પૂછે કે એફનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવશે અને પ્રતિવિધેય શોધો. તો બંને માટે તમે આ જ્યારે બતાવો એનો અર્થ એક તમે કહી શકો કે એફનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. અને આ શોધ્યા પછી આપણે તરત કહી શકીએ કે જે વિધેય જી છે એ એફનો પ્રતિવિધેય છે, એટલે ઓટોમેટિક પ્રતિવિધેય પણ આપણને મળી જાય. અને ખાલી આપણને એટલું જ પૂછવામાં આવે કે વિધેયનો પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે તે બતાવો. એમાં આ રીતનો પણ ઉપયોગ કરી શકાય. અને તમે એફને એક એકના વ્યાપ છે એવું બતાવો તો પણ કહી શકો કે વિધેયનો પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. ધારો કે મેં કાઢવું fx બરાબર 3x + 5, તો fનો પ્રતિવિધેય શોધો. fx બરાબર 3x + 5. તો પહેલા આપણે શું કરીશું કે y બરાબર 3x + 5. હવે આ સૂત્રમાંથી x ની કિંમત y માં ફેરવો. therefore 3x બરાબર y - 5, therefore x બરાબર y - 5/3, અને આપણે gy કહીએ. અને હવે આપણે બતાવીશું કે GOFX બરાબર x. x બરાબર g of fx. હું GOF લખું સમજવાનું કે f એ r થી આનો વિધેય છે, g એ r થી આનો વિધેય છે. અહીંયા this is equal to અહીંયા gx ની કિંમત કેટલી? અહીંયા gy is equal to y - 5/3. તો g of fx બરાબર, એટલે એનો એટલે કે અહીંયા y ની જગ્યાએ મારે fx લખવાનું. ફરતે કહું, અહીંયા gy સમજવાનું. તો gy ની કિંમત y - 5/3. તો જ્યાં જ્યાં y છે તે fx લખવાના, એટલે fx - 5/3. fx ની કિંમત લખી નાખીએ. GOFX બરાબર x માટે GOF બરાબર આવી ગયું. હવે FOGX બરાબર FOGY બરાબર IUS આગળ છે. FOG માં G પહેલો વિધેય છે, F બીજો વિધેય છે, એટલે FOGI B થી B નો વિધેય છે. તો F of GY. fx ની કિંમત 3x + 5, તો x ની જગ્યાએ મારે gy મૂકવાના. તો 3gy + 5. 3 gy ની કિંમત આપણે મૂકી દઈએ. gy બરાબર y - 5/3, y - 5 + 5 equal to y. Therefore FOG is equal to IB. Therefore G એ F નું પ્રતિવિધેય છે. Therefore G is equal to F inverse.
એફ એક્સ થી વાય, જી વાય થી ઝેડ અને એચ ઝેડ થી એસ નો વિધેય હોય તો મારે બતાવવું છે કે આ બંને વિધેયો સમાન વિધેયો છે. તો અહીંયા HOGOF અહીંયા GOF માં પહેલું વિધેય F એટલે F X થી Y નો વિધેય, બીજું G Y થી Z નો વિધેય, ત્રીજું H Z થી. Therefore HOGOF X is equal to is a function from S to S. તે જ રીતે તો ફરીથી કહું GOF માં F પહેલું વિધેય X થી Y, G Y થી Z, H Z થી S એટલે આ જે સંયોજિત વિધેય છે X થી S નો વિધેય છે એ જ રીતે આ પણ X થી S નો વિધેય છે. મારે આ બંને વિધેયો સમાન સાબિત કરવા છે. જો આ બંને વિધેયના પ્રદેશ સરખા છે, આ બંને વિધેયના સપ્રદેશ પણ સરખા છે. હવે મારે બંને વિધેયથી પ્રતિબિંબ સરખું છે એવું બતાવવું પડે. તો ફોર એવરી X belong to capital X, HO GOF X is equal HO G of Fx. That is equal to H of G of Fx. અને HOG of X is equal HOG of F H of G of F એક અને બે પરથી HOGOF X is equal therefore એટલે ત્રણ વિધેયો સંયોજિત વિધેય હોય તો આ રીતે આપણે HOGOF કે HOGOF બંને સરખું જ છે. જો પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો GOF inverse equal to F inverse G inverse. Right. F ATB.
GOF ઇન્વર્સ GOF નો પ્રતિવિધેય F ઇન્વર્સ ઓ G ઇન્વર્સ છે એવું બતાવવું છે. જ્યારે મારે એવું બતાવવું હોય કે GAF નો પ્રતિવિધેય છે તો મારે શું બતાવવું પડે? GOF બરાબર તદે વિધેય અને FOG બરાબર તદે વિધેય. તો આ બધાનું મારે સંયોજિત રીતે જવું પડે. તો GOF F inverse or G inverse equal to G of equal to G of તો F of F inverse તો પહેલું વિધેય F inverse B to A અને આ A to B એટલે આનું સંયોજન વિધેય B થી B એટલે આ તદે વિધેય બને. G to G inverse બરાબર એટલે G inverse C to B અને GOF A to C એટલે આ C થી C નું વિધેય થાય છે. તો તે જ રીતે બતાવી શકાય કે F inverse or G inverse GOF એ પણ તદે વિધેય છે. માટે બરાબર GOF નો પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અને તે